છોકરીઓને જે કરાવવામાં આવે કે ભાઈ જે છોકરીઓ નાની છે કુમારી એમ મોળાકરત વર્ક ને એવું બધું, તો એનો સંબંધ મેન્સિસની સાયકલ સાથે છે એ વાત કેટલી યોગ્ય છે કે એને અત્યારથી એવા એ રીતે કરવા માટે કે મીઠું ને બધું ના પાડે, આગળ જતાં એ જાય એની અવસ્થા બદલાશે તો એને મેન્સિસની સાયકલ સાથે શું આ સંબંધ છે કે ઋષિમુનિ હોય એમાં કંઈ આ બધું કંઈ વૈજ્ઞાનિક? ટૂંકમાં પ્રશ્ન એવો છે કે કુમારિકાઓને અલુણા વ્રત, ઉનાળામાં અલુણા વ્રત કરાવવામાં આવે છે. તો મોળાકરત અલુણા બરાબર. તો એક તો જનરલ સમાજે પણ કરે છે ને કુમારિકાઓને ખાસ કરાવવામાં આવે છે. તો અલુણાનું ફાયદો શું ને કારણ શું ને એનું ભવિષ્યમાં માસિક અને ગર્ભધારણ ઉપર પડતી અસરો છે કે નથી, તો શું છે? સામાન્ય રીતે એ ગરમીનો કાળ હોય અને ગરમીના કાળની અંદર વૃક્ષતા વધારે હોય, ઉષ્ણતા વધારે હોય. એ વખતે જો નમકનો ઉપયોગ વધારે કરવામાં આવે, તો શરીરની અંદર ક્ષારને કારણે, નમક છે એક પ્રકારનો ક્ષાર છે, તો ક્ષારને કારણે શરીરમાં ઉષ્ણતા વધારે આવશે, ગરમી વધારે આવશે, પિત્ત વધારે. એક તો વૃક્ષતા છે, આપણે વાત કરી કે હોમ હવન સમૂહ ભોજન બધું આ ઋતુમાં થાય છે, તો આવું હોવું જોઈએ એ શમન માટે છે. હવે એમાં આપણે માની લો કે નમક ખાઈએ તો રૂટીનલી જે નમક શિયાળામાં, ચોમાસામાં, ઉનાળામાં, તો દરેક વખતે એક તો પહેલાં નમકનું પ્રમાણ વધઘટ હોવું જોઈએ. મધ્યમ પ્રમાણ હોવું જોઈએ ક્યારે? શિયાળામાં. વધારે પ્રમાણ હોવું જોઈએ ચોમાસામાં, વર્ષા ઋતુમાં, કારણ કે વર્ષા ઋતુમાં વાયુની વૃદ્ધિ હોય, એને અનુલોમન કરવા માટે નમક સહાયરૂપ થાય. અને આ ઋતુમાં અલ્પ, ગરમીની ઋતુમાં તો પિત્તની સાથે સીધું કનેક્ટેડ છે, પિત્ત વધારે છે. હવે પિત્ત વધારે તો પિત્તમાં છે ને સ્નિગ્ધ ગુણ છે, વાયુ વૃક્ષ છે, અને પિત્ત સ્નિગ્ધ છે, પણ પિત્તને વધારે. હવે પિત્તને વધારે અને સાથે સાથે વૃક્ષ ગુણને કારણે વાયુ તો વધે જ છે, તો એ વખતની જે મનોસ્થિતિ છે એ મનોસ્થિતિ બધી બહુ ઇમ્બેલેન્સ થઈ જાય જો વધારે મીઠું ખાવામાં આવે તો. બીજું, મીઠું વધારે ખાવાને પરિણામે તરસ વધારે લાગે. તમને તરસ ન લાગતી હોય તો કોઈની ચપટી મીઠું મોઢામાં રાખીને કહેવાનું, દિવસમાં 4-5 મૂકો ને ધીમે ધીમે એને તરસ વધારે લાગવા મળશે. હવે આ વખતે શરીરના ઘટક તત્વો બધા ગરમીના બહારના સાપેક્ષમાં બોડીએ બેલેન્સ કર્યું હોય. માની લો કે રણ પ્રદેશમાં થોર, બાવળ એવા થાય, એને વધારે પાણી પણ તે બળી જાય, એને માપનું જ પાણી જોઈએ. શરીર ઋતુ પ્રમાણે પોતાનું આખી સિસ્ટમ સેટ કરી લે છે. તો ઉનાળામાં માની લો કે આપણે નમક ખાઈએ તો જરૂર કરતાં જેટલું બોડીને જોઈએ એનાથી વધારે પાણી પીવું પડે, વધારે પાણી પીવું તો વધારે પરસેવો કાઢવો પડે, તો બોડીની સિસ્ટમ આખી ઇમ્બેલેન્સ થાય. વાયુ અને પિત્તના ઇમ્બેલેન્સને પરિણામે હોર્મોન્સ ઉપર અસર થાય. અને આ જ આગળની ઋતુમાં જતા ચોમાસું આવશે, અને ચોમાસાની અંદર તો વાયુનો પ્રકોપ થાય જ છે, અને જે પિત્ત વધેલું છે એનો પ્રકોપ પાછો શરદ ઋતુમાં થવાનો. એટલે પછીની ઋતુમાં આ વ્યક્તિ બીમાર ન પડે એટલા માટે દરેક વ્યક્તિએ નમક ઓછું ખાવું અથવા બંધ કરવું આ સમય દરમિયાન પહેલું. હવે વાત આવી કુમારિકાઓની, જેને માસિકની હજી શરૂઆત થઈ છે અથવા થવાની છે. એવી વ્યક્તિનું મનની સ્થિતિ બહુ નાજુક હોય છે, બહુ નાજુક હોય છે. એ સ્થિતિ ભાવ દશામાં હોય છે.
તો ભાવના પ્રધાનની અવસ્થા છે એની. એમાં મન ઉપર કે પિત્ત ઉપર વધારે પડતું કાંઈ પણ ઇમ્બેલેન્સ થાય તો આવી વ્યક્તિ વિહવળ થઈ જાય, અનિર્ણાયક થઈ જાય, નિર્ણય શક્તિ નહીં હોય એનામાં. બીજી વસ્તુ કે એ વખતે એના હોર્મોન્સ છે, અંતઃસ્રાવો છે, એ વિકાસ પામતા હોય છે. હવે મન અને શરીરની ઇમ્બેલેન્સ સ્થિતિમાં એ અંતઃસ્રાવ પણ ઇમ્બેલેન્સ થવાના છે. એટલે કુમારિકાઓમાં જો આ નમકનું અલુણા વ્રત જે આપણી પરંપરામાં આવ્યું છે એ કરવામાં આવે તો પહેલાં તો એ મીઠા વગર રહી શકે, એ સાધના, એક વ્રત, એક તપ કરી શકે એવું એનું મનોબળ મજબૂત થાય. બીજું, વાયુ પિત્ત પણ કંટ્રોલ થાય, એના કારણે શરીરનું બેલેન્સ પણ જળવાય અને પછીના સમયમાં આવતી રોગો પણ એને નહીં આવે. જો એના અંતઃસ્રાવોનું બધું વ્યવસ્થિત થાય તો પછી ગર્ભાશયની વૃદ્ધિ, સ્તનની વૃદ્ધિ, ગર્ભધારણ વગેરે જે વિકાસ થવાનો છે સુયોગ્ય રૂપે થાય. અને જો આમાં ડિસ્ટર્બ થાય તો એમાં પણ ડિસ્ટર્બ થવાનું. એટલે વાયુ અને પિત્તને કેન્દ્રમાં રાખી અને કુમારિકાઓમાં ગરમીની ઋતુમાં નમક ન દેવાનું કારણ એના શરીરના હોર્મોન્સનું બેલેન્સ છે. હવે અમારી પાસે જે દર્દી આવે છે કે જેને ગર્ભધારણ રહેતું નથી, 10માંથી 7 બહેનો, ભાઈમાં કોઈ તકલીફ નથી હોતી, બેનમાં કોઈ રિપોર્ટ બધાય નોર્મલ આવે છે. આપણી આયુર્વેદની દ્રષ્ટિએ કાં તો વિદગ્ધાજીર્ણ હોય, કાં પિત્ત પ્રકોપ હોય, સાથે અપાન દૃષ્ટિ હોય. ખાલી પિત્તનું શમન, વિરેચન, અનુલોમન, બસ્તી આટલું કરવા માત્રથી પ્રેગ્નન્સી રહી જાય છે. 2 વાર કે 5 વાર એમણે IVF ને બધું કરાવ્યું હોય, એમાં ફેલ હોય. તેમાં શું થાય છે કે ગર્ભાશયની ગરમી એટલી હોય છે બોડીમાં, એ બેનની બોડીમાં જ એટલો પિત્ત વધારે હોય છે કે શુક્ર ધાતુ સૌમ્ય છે, એકદમ સૌમ્ય છે, શીત છે. હવે એ જ્યારે ગર્ભાશયમાં પ્રવેશ કરે ત્યારે એ ગર્ભાશયની જે ગરમી છે એ ગરમી આને ઇનએક્ટિવ કરી નાખે, આના શુક્રાણુને ઇનએક્ટિવ કરી નાખે. એટલે લેબોરેટરીમાં બતાવતા મોટાયેલ સારામાં સારા સ્પમ ગર્ભાશયમાં જાય એટલે લૂલા થઈ જાય. એ આખું ગર્ભાશય, પછી એની જે નલિકા, બીજા બધા એટલા પિત્ત પ્રધાન હોય છે કે એના કારણે આ શુક્રનો નાશ કરી નાખે છે. આવી સ્ત્રીનું પિત્તનું બિલકુલ શમન કરતા કાંઈ બીજું પ્રોસેસ કરવામાં ન આવે તો ગર્ભધારણ રહે છે. એટલે પિત્ત અને વાયુ આમાં મુખ્ય કામ કરે છે. આ પ્રેક્ટિકલ પણ આવું છે. પહેલાં તો પિત્તનું શમન, જો બહુ પ્રકોપ પામ્યો ને તો ઉલટી દો. માની લો કોકને બહુ પેટમાં બળતું હોય, એવું થતું હોય, તમે પાણી ઉલટી કરી નાખો, ચીકણું નીકળે એટલે શાંત થઈ જાય. કંઈક ખાટું તીખું ખાધું હોય તો, ખાટું તીખું ન ખાધું હોય ને એમને પેટમાં બળતું તો ઉલટી કરાવી તો તકલીફ પડે, તો ઉલટી નહીં કરાવવાની. તો એને સાકરનું પાણી છે, શેરડીનું રસ છે, ગ્લુકોઝનું પાણી, એવું આઈસ્ક્રીમ જો ઠંડુ ગમે આપી દેવાનું તો એને શાંત થાય, તો એનું શમન કરવાનું.